તો વધુ એક સમાચાર પાટણથી સામે આવ્યા છે। પાટણમાં પણ ચૂંટણીલક્ષી સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું છે। તો ઈવીએમ અને વીવીપેટનું વિતરણ કરી દેવામાં આવ્યું છે। વીવીપેટ સહિતની સામગ્રીનું વિતરણ કરાવી દેવામાં આવ્યું છે। તમામ જે સામગ્રી છે પ્રિસાઇડિંગ ઓફિસરને સોંપવામાં આવી છે। તો 2073 મતદાન મથકો પર મતદાન યોજાવાનું છે, ત્યારે પાટણમાં ચૂંટણીલક્ષી સામગ્રીનું વિતરણ કરાયું છે। 2073 મતદાન મથકો પર મતદાન યોજાશે। 10,365 કર્મચારીઓ ચૂંટણી કામગીરીમાં જોડાયા છે। તો આવતીકાલે જ લોકસભા 2024ની ચૂંટણી યોજાવાની છે, મતદાન થવાનું છે, તેને લઈને ઈવીએમ અને વીવીપેટનું પાટણમાં વિતરણ કરી દેવામાં આવ્યું છે। ઈવીએમ અને વીવીપેટનું વિતરણ કરી દેવામાં આવ્યું છે। વીવીપેટ સહિતની તમામ જે સામગ્રી હોય છે તે તમામ સામગ્રીનું પણ વિતરણ કરી દેવામાં આવ્યું છે। તમામ જે સામગ્રી છે પ્રિસાઇડિંગ ઓફિસરને સોંપી દેવામાં આવી છે। 2073 મતદાન મથકો પર આવતીકાલે મતદાન યોજાવાનું છે પાટણમાં, ત્યારે 10,365 કર્મચારીઓ ચૂંટણી કામગીરીમાં જોડાઈ ગયા છે।